નમસ્કાર મિત્રો, જે લોકો ગ્રામીણ ક્ષેત્રમાં રહે છે તેના માટે ભારત સરકારે બધાને પોતાનું ઘરનું ઘર મળી રહે તે માટે એક પ્રધાનમંત્રી આવાસ યોજના બહાર પાડી છે। આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું આ યોજનાનો લાભ કોને મળશે, આ યોજના માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, યોજનાનો લાભ કેવી રીતે મળશે, તેની બધી જ સંપૂર્ણ માહિતી વિશે ચર્ચા કરીશું આ વિડીયોમાં। ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો। આ યોજના ભારતના તમામ વિસ્તાર માટે છે। જે કોઈ વ્યક્તિને પોતાનું ઘરનું ઘર ન હોય તેવા લોકો આ યોજનામાં રજીસ્ટ્રેશન કરાવી શકે છે। આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ આર્થિક રીતે નબળા, નીચે આવક જૂથ અને મધ્યમ વર્ગો જૂથ પરિવારો માટે સર્વે કરી તેવા લોકોને મકાન આપવામાં આવે છે। પ્રધાનમંત્રી આવાસ યોજના કેન્દ્ર સરકારના માર્ગદર્શન હેઠળ થાય છે। આની સર્વેની કામગીરી સ્થાનિક નગરપાલિકા, ગ્રામ પંચાયત અને શહેરી વિકાસ મંડળ દ્વારા હાથ ધરવામાં આવી છે। આ યોજનાની કેટલીક શરત છે તે જોશું હવે। અરજદાર પાસે પાકું મકાન ન હોવું જોઈએ અને ફેમિલીના નામ પર પણ પાકું મકાન ન હોવું જોઈએ। અરજદાર સરકારી નોકરી કરતો ન હોવો જોઈએ। અરજદારે કોઈપણ આવાસ યોજનાનો લાભ લીધેલ ન હોવો જોઈએ। અરજદાર પાસે 12 વીઘા કરતાં વધારે જમીન ન હોવી જોઈએ। અરજદારની વાર્ષિક આવક 6 લાખ કરતાં વધારે ન હોવી જોઈએ। હવે જોશું કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે। તેમાં આધાર કાર્ડ, રેશન કાર્ડ, ચૂંટણી કાર્ડ, બેંકની પાસબુક, મોબાઈલ નંબર, આવકનો દાખલો, 712 અને 8। આ યોજનાનો લાભ લેવો હોય અને તમે જો પાત્રતા હોય તો નજીકની સ્થાનિક કચેરીનો સંપર્ક કરવો અથવા તમે ઓનલાઈન વેબસાઇટ ઉપર જઈ પણ અરજી કરી શકો છો। મિત્રો, જે લોકો શહેરમાં રહે છે તેવા લોકો માટે પણ પ્રધાનમંત્રી આવાસ યોજના ઉર્બન 2.0 બહાર પડી છે। આ યોજનાની બધી માહિતી અને ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તેનો વિડિયો પણ મેં બનાવ્યો છે। તેના વિડિયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું। મિત્રો, આ વિડિયોમાં તમને કાંઈ ન સમજાણું હોય તો તમે કોમેન્ટ કરીને પૂછી શકો છો, હું તેનો જવાબ જરૂર આપીશ। મિત્રો, વિડિયોને લાઇક અને શેર કરવાનું ના ભૂલતા જેથી બીજાને આ વિડિયો કામ આવે। અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં। ફરી મળીશું એક નવા વિડિયો સાથે। જય હિન્દ।